શાંતિ છે દારૂનો ધંધો જ કરવો છે. 2 નંબરનું કર્યા કે કોઈ ઠેકોનું પડે એવું નહીં. અને ઘરા ગઈ હોગવા જવા પડતો નહીં. એ દાડાથી હોમતી ફોન આપવા માંડ્યા બધોના કે સોમાજી તમે તાર માલ કાઢો ને એટલો મારા જ પોકારો અને નવા ગ્રાહક બંધો છે. ના તો હાલ તો એક ભઠ્ઠી ચાલુ કરી છે અને પછી 2 ભઠ્ઠીઓ ચાલુ કરવી છે. રાત દાડો કાઢવાનું ચાલુ જ રાખવું છે. મારે જલ્દી જવું પડશે. આજે વળી મોડું થઈ ગયું હા. જીવન એવો પાછો હમણાં કરવો જ છે. મારા ઉપર ગરમ થઈ જશે કે ઘેર અત્યાર લગાડ હું કરતો તો. ના તો જલ્દી જવા દે અને ફટ મેળવા દે પછી પાર આવી જાય. કંટાળી ગયો છું ઘેરે બેઠો લોહી પી જાય છે પેલું બૈરું. ઘેર બેઠો હોય ને તાર સુધી એની પીપુડી ચાલુ કચ તે ઘેર નહીં બેસતો. ગોમમાં આવીને બેઠો. ગોમમાં એકલો પડે તો મોશો મારતો તો બેઠે કંટાળ્યો. કીધું હું પાછો ના હોય તો ઘર હોમો દવા દે. મારા ઓળખ્યા બધા કોમ ધંધે વળી જશે. શિખર હું કરું છે ને એ જ કોઈ ખબર પડતી નહીં. એ કાંઈ હું તો બી હવા જ નહીં આવતા. ઉનાળામાં તો વલ્લા ને પડાઈ ના કટકા હોય પડાઈ ના કટકા સોયલા બધા કોઈ ઓમથી મોતો લઈને આવે બધા લોબા થઈને ઊંઘ. એની જગ્યાએ અત્યારે કોઈ ઈકડીઓ સજ નહીં. મારે કંટાળીને ઘેર જવું પડ્યું. કીધું ના હોય તો લેબડો મોતો લઈ જાઉં અને લઈ જઈને પછી ઊંઘું. જલ્દી મારે જવું પડશે ને આ જીવન રહ્યો ને મારા ઉપર ગરમ થઈ જશે. હજી તો પાછા કેલબા ઉપાડી પણ રહો લાવવાનો બાન લાવવાનો કેટલી બધી જફા છે. અને પેલા ઉપર ગરાકના ઉપરી ફોન આવશે કે સોમાજી માલ મોકલાવો. અમુક શું કરવું મારું ઓળખ્યું હશો મો કાકો ડેગળો ખભા કરીને જોય છે. આવું તો શું કોમ જતા છીએ જો ડેગળાની જરૂર પડે. અને આમ તો કે હું જીવણિયાના ઈકણ રહી ગયો છું ને. હું તો કે જીવણિયા ઈકણ અડધું વાવ્યું છે ને. જીવણિયાના ઈકણીઓ રહી ગયા હોય ને જીવણિયાના ઈકણ વાવ્યું હોય તો તમને આવી રીતના ડેગળા લઈને જીવણીઓ ફરવા ના દે. મોનો ના મોનો ડાળમાં કોક કાઢવું હોય ને એવું લાગે છે. અને એ પાછો આઉટ ઇલાકામાં જ હોય છે. જીવણિયાનો હેતર તો બધો આ બાજુ છે. ભેંસો પાવા જતા હોય પણ ભેંસો એ બાદ નહીં. મોનો ના મોનો કોકના કોક તો લોચો સજ. ના એક કોમ કરવા દે જવા દે પાછળ. આર્યા હું કરે છે શોકણ જોઈ છે ડેઘડો લઈને છે હેડ્યા છે. બધી મારા તપાસ તો કરવી જ પડશે. અને મારા ઓળખ્યા કહેવાય હતા નહીં. કાલે કીધું હતું કે હું નહીં આવું તારા ઘેર ને કા માણસ મારા ઘેર આવવાની કદી ના પાડે. હું ટવકો ફાળું એટલે દોડતો આવતો. લોચા તો ગમે તે કોક ના કોક તો છે જ. એક કામ કરવા દે લાગુ થઈ ગયો છું જવા દે શેરી ચોકણ જોઈ છે અને હું કરે છે જોઉં સાત તો. આ ગામમાં તો પાછો દારૂનો બંધો છે એટલે વાયકન એવી જગ્યા બી પાસ કરીએ ને ગામવાળાને ખબર જ ના પડે કે શોકન દારૂ ગરાય છે બારે શોકન વ્યાપાર થઈ જાય છે. સવારે 4 વાગે ઉઠી જાઉં છું અને 4 વાગે માલ પોકારીને અને 100 વાગે તો ઘેરે ઊંઘી જાઉં છું. અમુક પાછા જો 8 વાગે ને એટલે સીધા કાઢવા ઉપરે. કોઈને મેકાઈ ના કોઈને ખબર ના પડે. અને આ રીતના ખોનગી એવો ધંધો કરવો છે ને એક વખત રૂપિયા બનાવી દેવા પછી સરપંચના હોમો એકી ફરતા પડી જવું છે. પછી કીધું આવી જાતા તને એ ખબર પડે. તું અમારો હોમો પડે તો ને મારા પગોની કઢી થઈ ગઈ. આ ડેઘડું લઈને ચોકણ જોઈ છે એ ખબર પડતી નહીં. અને ઊભા તો રથા જ નહીં. દોડામ દોડ. અને અરે આઉટ એરિયામાં હોય શું કરે છે. અમારો હોય કોઈ લેવા ખાવા નહીં, કોઈની જમીન નહીં, કોઈનું હેતર નહીં. અને વૈકણીઓ અમારા ગામનું કોઈ આવતું એ નહીં. આ અવાવરું જગ્યામાં હોય શું કાકો શું કરે છે. જવું પડશે શેરી જવું પડશે. સીધી રીતના પૂછો ને તો કદી સાચું નહીં બોલે. લાગુ રહેવા દે. અત્યારે મજૂરી કરીને કોઈ પૈસા ભેગા થાય એવું નહીં. ખાલી આ 2 નંબરનો ધંધો ચાલી જવા દે. ખાલી 100 મહિના ચાલી જાય ને એટલે પછી તો રૂપિયા જ રૂપિયા. કોઈને ખબર પરવા દેવી નહીં. ઘણા ધંધાની વાતો કરે છે. રૂપિયા જ રૂપિયા. મારે શેરી રહેવું પડશે. મોનો ના મોનો કોક કરતા હોય ને એવું લાગે તો હોય 100%. પણ અમારે કરીશું હું એ ખબર પડતી નહીં. એ બાદ આ બે સેવા માણસો છે એક નંબરના મૂર્ખા છે. ખબર ના પડે ધંધાનો ટાઈમ થઈ ગયો ધંધા ઉપર જતા રહીએ. આ ચૂલો હળગાઈને બેસી રહ્યો છું પણ બેવામાં એકેય માણસો આવતા નહીં પેલો તોલ્યું લઈને આવતો કે નહીં પેલો રહ પર વાંચ્યો તે કેલ્બો લઈને આવતો. અમે કરવું હું આ શિખર જેટલા રહ્યા ખબર નહીં પડતી હોય કે કાલ માલ હલ્યા છીએ તે બૂમ પડવાની છે. વસ્તુ તેવી કાઢી હતી ને કાલે કે ના પૂછે વાત. એક પાલું પીવો ને એટલે માણસ ખુશ થઈ જાય કે ના કાઢી જ વાળ્યો છે. બુદ્ધિ શકે નહીં
કલાકથી દેતવા એમ નામ લાગે છે. અલે પણ ભોળા મુયા હું કરું કેલ્બો લાવવું પડે અરે કેલબો લાવવો પડે પણ વહેલા તો હેડવું પડે કા. આમાં પેલો હજી સુધી આવ્યો નહીં કયો. સોમલો નહીં આવ્યો હજી હોય નહીં આવ્યો, જોતા નહીં. હું આ ચૂલો હળગાઈને બેસી રહ્યો છું. મને ઉતાવળ છે કીધું શાને મેલાઈ જાય હા પછી. અમારો કાયમીનો ટાઢો છે હાવ ટાટો, હાવ ટાટો. અરે રસ્તામાં કોક હમું મળ્યું છે ને વાતે વળી ગયો છે ને તો પટી ગયું જીવનલાલ, પટી ગયું. પણ આ ધંધાનો ટાઈમ થયો વેલા ના આવી જવું પડે. આ તો 10 વાગ્યા સુધી ઊંઘી રહેશે. શું કરવાનું ધંધો આ કે કાલે મને કહેતા હતા કે પોળા વહેલા આવજે હો, નક્કી કે નહીં આબુ રવા દે. આજે હું આવીને બધી તૈયારીઓ કરી પોણીની બોણીની, હજી સુધી મોડા આવ્યો નહીં અને કયો. ભોણા વેલા આવી ગયો તો અત્યારે તો એક કેલ્બો માલ નીકળી ગયો હોય. તમે ઉતાવળમાં જતા ત્યાં ગોળીઓ મારી ભરીને હેડ્યા જ નહીં આયા ને. અરે ભોણા કમ્પ્લીટ થઈ ગયું છે માલ. ઓવા પાછા આવી ગયો છે કટાવા. ઓહો જો હા, બરાબર ખજી ગયું. અને આ શેઠ પાછળ છે અને આ મજૂર જોજે વેલા આવી જાય એવું થયું છે. પણ ખબર ના પડે કે આપણા કાઢવાનો ટાઈમ થઈ ગયો છે ભઠ્ઠીનો. તે ના હોય તો ઉપડી જઈએ. પણ એના વગર તો થોડું નીકળશે ઢેગડા વગર. આમાં ડેકરું લઈને મોડા સાઈડ તો હળગાવજો. બાણ નાખો, 2 બાણ નાખો એટલી કરા. ભોણા એટલા આ કરી ખબર ના પડે. અને કાલે માલ કાઢીને મોકલાયો છે ને, ઘરાક ખુશ થઈ ગયો છે. અરે ભણા ખુશ જ થઈ જાય કા ઓરિજિનલ માલ છે. જેવો તેવો માલ નહીં કાઢતા આપણે. આ તો જોચા નહીં કાઢ્યો કે ખાલી એક પાલું પીવા ને એટલે બીજું પાલું માગો તમે. હા એમાં તો ઘરાક બધો બૂમો પાડશી ભણા. અને તું ચિંતા કરે નહીં, તારે હોય જ નોકરી રહેવાનું છે આપડા એકન પાછો. શું મને લાગે કીધું? છે ધંધો જમી જશે. હા પણ આવું ને આવું કરશો ને તો વેરાઈ જા. ના અડધી વેળા થાય તોય માણસો ઘેરથી આવતા નહીં. આમાં ધંધાનું શું થાય? પણ મને શરમ નહીં આવતી હોય કાંઈ હું વહેલા આવી જવું પડે. હું તો ચા પીવાય નહીં રહ્યો, કીધું ના હોય તો નીકળી દો. અમે ચાની કટે મિલ દેવી છે. અલ્યા ભોણા પછી આખો દાડો ચા જ પીવાનો છે કા. એક વાર કોઈ ધંધો ચાલુ કર્યો હોય ને એ આવવું પડે વહેલા. આ દાડો શેટલા આવ્યો, દાડો શેટલા આવ્યો. શું કરું એ ખબર પડતી નહીં માણસ ને. જોજે છે દેખાય છે એટલા. એકેય બાજુ દેખાતો નહીં. હા સોમલાનું તો કશું ખબર પડતી નહીં. અત્યારે- તો ધંધો સી રીતના કરાય. આજ સુધી કદી એના બાપ ગોતરમાં ધંધો નહીં કર્યો ને એટલા રખડ્યો જ છે. આ એક કેલ્બો નીકળી ગયો ત્યાં લાયા છે એટલો રહો, પછી બીજો તો કાઢો. શાંતિ શાંતિ. હા ભણા પણ હું શું કરું? મને હું ખબર ના હું ઢેગરો લઈને આ મારા આવત. સિવાય ઘેર બહેરો હોય તે કે બેસ્યો છે તે આગી પાછી કરવા રહ્યા છે. કશું નહીં ખાલી હેડવાનું જ છે મોઢું ધોઈને ને. શું કોઈ કરવાનું? માણસો હેડતા નહીં કયો. અને આપણે કેટલું કામ હ તોય વહેલા આવી જઈએ બાકી છીએ. ધંધો કરો. આવી રીતના જીવનલાલ ધંધો ના થાય. કોઈ ના પાડો, કોઈ ના પાડો. આવી રીતના આ બાણા હરગી રહ્યું. આખી વેળા બેહી રહેવાનું હોય કરાય ભઠ્ઠી ઉપર. હું લેવાનું દાડો બગાડવાનો કા. ના ના ભણા આવશે થોડી વેલા શાંતિ ઉઠી રાખ. જાવ ને તો 3 ફેરા નીકળી જાવ અત્યારે તો. આવે ને એટલે પેલા તો બગાડવું જ છે એના ઉપર. તમે તાર કે ધંધો કરવો છે કે બંધ કરવો છે? ના વેળા કરવો તો થતો ના કરી પડે. દે. એ ભણા હા. ઓય જે એ આવે એટલે લાગે બધી ગોઠવણી તો કરી દઈએ કા. આમ ગોઠવણી કોઈ કરવા નહીં. પેલું ડેઘડું આવે એટલે સીધું ઉપર મેલી રેડી. આ કેલ્બો હજુ ઊંઘી રહીએ કા ઓય જરૂર નથી. એ તો અમે બનાવી દો. નહીં ઊંઘી રહ્યો 4 વાગ્યાનો ઉઠ્યો છું ખબર છે પેલા 4 વાગે ઉઠીને માલ આવીને આવતો રહ્યો કોઈને ખબર પડી ગામમાં અલ્યા, પણ વહેલા ઉઠ્યા હોય ને 4 વાગે તો ઓય કોમ ટાઈમ આપવું પડે. સવારે 100 વાગે હુઈ ગયો તો આવીને કોઈને ખબર ના પડે કે સોમો શો જોતો ને શો આવ્યો તો એમ અલ્યા પણ ઉઠ્યા હોય અને પછી ઊંઘવા છો આવે છે. વાતો આ નહીં કરી કોનું મેલો. હોય આ તો બાર બે ચાર લાગી બનાવી રહ્યો. નાખી દો. બરોબર ની ઊંઘ આવી છે ને મો હારું મેલ હેડ. અરે હો વેલો ઉપર છે. કોમ પોકે છે કે ઓહો હો રાસલીલા તો હોય જ રમાય છે તાને. મને તો ખબર જ નથી. અને મારા ઓળખ્યા સેવા આખા ગામની બહાર એકોંત જગ્યા આ ચીકુડીની વાડી એવી જગ્યા પસંદ કરી છે. અને વૈકણીઓ દેશી દારૂ કાઢવાનો ચાલુ કર્યો છે. મને તો સોમા કાકા તમે મારા આગળ થઈને હેડીને નીકળો ને એટલે ચપટી વગાડીને ખબર પડી જાય કે દારૂમાં કોક કાઢું છે. મારા ઓળખ્યા ગામના ખતરનાક ખેલાડીઓ ભેગા થઈ અને ગામમાં દારૂનો ધંધો ચાલુ કર્યો છે. અને ગામમાં બંધી રાખવાની અને વૈકણીઓ દારૂ કાઢવાનો. જીવણીઓ ને શોમો કાકો ને ઓહો પાછો પેલાનો ભોણિયો છે ને. મારા ઓળખ્યા 3 પાર્ટનર ભેગા થયા છે. 3 સરપંચ ગામમાં દારૂ બંધ કરાવે અને વૈકણ ભોણિયાને પાર્ટનરશિપમાં મોકલે એટલે કોઈને ખબર ના પડે કે 3 ખતરનાક પાર્ટનરો ભેગા થયા છે. એક કામ કરો, હાલ તો કશું કરવું નહીં, થોડી વાર જોવું છે અને પછી તમારી હવા કરું. તમે બધા હાખો શું કરે છે વાળું જોઈ રહેવા દે. હાલ કેવું નહીં કઈ વાર પાસે જવું એ નહીં. સોમા કાકા હજી મુહૂર્ત નહીં જોવાનું. મેલવાન કરો, મેલવાન કરો. મેરી રા તાને કા મોય રહો મારા હું જોઈ રહ્યો છે. આ માટલું મેલવાનું કરે ને અમે.
આવ્યો છું વહેલા તે પાવર છે આટલો બધો કરો અરે પાવર તું કરું જ કા છન્નો એવન થઉં છું શેઠ નહીં થઈ ગયા તું એ શેઠ નહીં તો હું એ શેઠ સોનથી નહીં હરીમરીને ધંધો કરવાનો જો એટલે જીવ ધંધો ચાલુ રાખવાનો છે કે બંધ કરવાનો છે વેળા થતો ના હોય કેમ બોલવાનું નહીં મેલો. હું કાવતું જતું હોય મેલો તો મેલો મેલો કોઈ નહીં આવા તું તાર કરો કામ કર લાવ નડી લાવ પેલું બીડી દે હેડો જો લાવ નડી પર આવ આ એમને કોઈ દારૂ નહીં ને કરતો આમાં કેટલી બધી કારીગરી હોય છે ખબર આ લગી રે હવા જવી ના જોવે હા ઈમો તો તને આશો છે મને આવડતું નહીં ઈમો તો હરકતના બીરવું ઉપર હા હા કમ્પ્લીટ બીરી કર લગાઈ દે માટી વેલા આવ્યો તો અત્યારે તો પતી ગયું આ તે ફેરો હા એ વાત ભોળા સાચી. પણ કાલથી વહેલા ભોળા ઉઠો કરો છો. હોવા. હું તો 4 વાગે ઉઠી જ જાઉં પણ આમાં આવીને પછી ઊંઘું નહીં માલ આવીને આવું ને એટલે સીધો પછી વાયકન જ આવી જાઉં સોમલા હા. હા ખાલી 100 મહિના ધંધો હેડવા દે પછી 10 મજૂર રાખશું એ મજૂર કોમ કરશે ને આપણે પૈસા ગણીશું આ જીવન અને ડેગરેથી પછી માલ નહીં કાઢવાનો ડાયરેક્ટ પીપળો મેળવાનો છે પીપળો મેલવાનો. એક આ બાદ લાગતું હોય છે એક પેલ બાદ પીપળું ચાલુ હોય છે એક પેલ બાદ દાદા મજૂર રાખવાનો અને ગમે તેવો એવું મારું પ્લાનિંગ છે ગમે તેવો ધંધો સેટ કરવો હોય ને હમ. તો 1000 દાડા ભોગ આલવો હા. પડે અને તું માલ કાલ લઈ આવ્યો છે ને હા. અરે 4 વાગ્યાનો ફોન ચાલુ છે તાણે. તાણે કે જલ્દી માલ મોકલવાનું કરો જલ્દી માલ મોકલો મારા પણ ઉપર- નહીં જતી મોકલા મારા ઉપર ફોન આવ્યા હતા અરે મેં એવા કીધું, તો- જલ્દી મોકલો જબર કાઢી દો તમે આપણા એવા ગ્રાહક બંધવાનો છે હું કીધું સ્પેશિયલ ચીકુનો છે ઓહો. તમાર કાકા લાકડું પર આવજો જરા નડી એક સહેજ અતર કરો આખું કમ્પ્લીટ કર સહેજ અતર કરો બોલા દેતો હરગાય ચાલુ છે હવે સોમલા હા. આ ધંધો રે ને કોઈને ખબર ય નહીં પડે ને એ રીતના કરવાનો છે સમજ્યા? બધા ઊંઝી રહેવા ને એટલે આપણે માલ લઈ લેવાનો આ રીતના ચાલ લેવું કે તને અને ઉઠે ને પેલા તો આપણે માલ કાઢીને કમ્પ્લીટ કરીને મેલી દેવાનો અને એક વેરા કોમાઈ કરી નાખવાનું હા કોઈને ખબર ના પડી જાય જોને આમાં ગામમાં બેહવા જવાની જરૂર નહીં ઊંધું ગાડીને મજૂરી ભરી જાઓ બરોબર ને એટલે આપણે મજૂરી વરી જ જવાનું 9-10 વાગે ને એટલે ખેતીનું એ કામ કરવાનું એટલે કોઈને ખબર અને પડે એક ને વેરા શાંતિથી હુઈ જવાનું હા એટલે ઉજાગરો ના રહે. હા, ઉજાગરો ના નડે. આ જોને આવ્યું ભણા આ જોજે. નહીં જોવાનું વાર થઈ જી શાંતિ બરોબર રાખો ધમ ધોકાટ લગાડ એટલે આવશે હમણાં કાલે. બરોબર? અને પેલા ચાખી જ લેવાનું હા? ઓહો ચેક કરી લેજો આ તો હું ચાખી પાલું લેવાનું લાવો પેલું ભરાયેલું રે ડાળા પેલ બાજ બાટલો બે નું તો આપણે જ લેવાનું પેલ બાજ રહ્યો બાટલો હા? પાણી બે હા. પેલો ગ્લાસ લાવો ગ્લાસ રી ચીકુડી ના વઠ ભોણા હા. ઘરો ભરાઈ ગયો છે એ પેલા ખાલી કરી દે બરોબર બહેનીમાં કર દો હેડો આ હું તો ચાખી લેવું કશો વાંધો નહીં વસ્તુ કમ્પ્લીટ છે ને હું જીવન વસ્તુ છે ખાલી પીધું ને આટલો દીધો શેરો પડી ગયો હા એમાં તો બધા વાત જોઈ રહ્યો માલની આપણા હા એમાં જ એ ભોણા હા ના હોય તો ઘરો વેડી દીધો હા લ્યો આ બહેની બહેની બેન લઈ લો. બરોબર જીવન ચોમલા. એ માલ તું ઘેર પકડી દે ઓવા એ ભોણા હઉ. તું છે ને તે પેલો બીજો ફેરો કાઢ નાખે બરોબર આ કેલ્બો લઈ જા ભોણા ટેકો કરતો સોમલા નજર રાખજે પાછો આમથી આમ બરોબર ને અરે નજર જ છે કોઈને ખબર નહીં પડે ઓવા. ક્યાં વારે કરી દઉં ઉપર જો, ઉપર. અરે વાપસ અને પાછો હવે પેલો તું જવાનો આજે કે હું જાઉં તું જજે કા હાલવા તો હા કશું વાંધો નહીં અને હું કહું 4 છું- વાગે ઉઠવું પડે એટલે આ રહો વેડો ને એટલે વધારે દેતવા હરગાવતા ના પાછા સમ નકર રહો ઉભરાઈ જા ઉભરો જ નહીં આબા જાવ ઓવો પાછો આ તો આવડા છે હો ભોણા ઉભરો બનો આવી જાય ને તો સીધું પાણી મારી જાય બરોબર હું ઠંડુ ભરતો પડી જાય હું ભરતો આવું હા પડતો હોય કેલ્બો પડતો હોય અમુ ધંધો મસ્ત સેટ થઈ ગયો છે હા. જે માણસ આપણા એ મજૂરી નતા આવે વા એ માણસો જોવા કે કેલ્બા ઉપાડે છે હજી તો હા સરપંચ હજી તો 10 માણસ વગર કામ કરતો છે પછી તો તને ગોઠે નહીં હા ખાઈ જા ખાલી 100 મહિના ધંધો ચાલવા દે પછી તારી ખબર છે આ તારા માટે જ ધંધો કર્યો છે તને પોકવા માટે હો આજ તો થાકી ગયા હો આ પૈસો લે હું નહીં કરવું પડતું લૂઝ થઈ ગયો થાકીને માલ આજ તો બધો કાઢ્યો અને માલ ભરીને ઓરું કરીને આવ્યો છું અમુક થાકી છું કશું કરવું નહીં બસ શાંતિથી લોબી ખેંચવી છે બસ સવારે 4 વાગે ઉઠી જવું છે તે બધા ઘરાગન માલ પોકારી દેવો છે અને પછી ઊંઘવું નહીં આવીને પાછું કાઢવાનું જ ચાલુ કરી દેવું છે ફટાફટ આજ તો વળી પાછો જીવને મારા ઉપર ગરમ થઈ ગયો ગરમ થાય ને એવું કરવું નહીં હરીમરી બે ભાઈઓને એવો ધંધો કરવો છે ને તે ગામમાં આગળ નીકળી જવું છે 2 નંબરનું કર્યા આગળ છૂટકો જ નહીં હાય. વિચાર કરો કેટલા ચીટર માણસો છે કેટલા બધા ગિલિન્ડર માણસો છે મેક આપવા દેતા નહીં મેક બોલો
કોઈને આમ કોનો કોણ ખબર ના પડે ને એવો બારે બાર કોમ કરી નાખે છે આ શોમો કાકો. શેઠ જેટલું રાખ્યું મેં. હા, પૂછે મરી જતા હતા ખવરાયા, ભોય પડ્યા રહેતા હતા ખાટલા મૂંગાળ્યા, જે કોઈ નતું હાલતું ને એ બધું મેં હાલ્યું. અને આ માણસ બારે બાર ધંધો ચાલુ કરી દીધો છે અને મને તો જોણે થવા નહીં દીધી. ઉપરથી કીધું એ નહીં કરે કે હમણાં અમે આવો ધંધો કરીએ છીએ. ના હોય ને તો એક કોમ કરવા દે, મારાથી તને કોઈ કોમ તો થાય એવું નહીં. જઈ અને શોમા કાકાને રાગે વાતોમાં ગોળ ગોળ ફેરવી અને કમ્પ્લીટ ગાડી પાટા ઉપર ચડાવી દેવી છે. અને પછી કેવું છે કે ના હોય તો યા આપણે બધા પાર્ટનર થઈ જઈએ તો શું છે, હું એ ઇવન ભેગો કમાતો થઈ જાઉં કે કોક કરી અને શોમા કાકાને વાતોમાં બરોબર ભેવડવા પડશે. અને પછી કહી દઉં પહેલા નહીં કેવું કે મને ખબર છે તમે આ બધું કરો છો, એ શું લેવા કેવું પડે. આપણું કોમ થઈ જાય તો પછી કોઈ કહેવાની જરૂર નહીં. ઓહ, ઘેર જ છે લ્યો, ઊંઝી જ રહ્યા છે. ખબર લોબી ખેંચી જાય. શોમા કાકા, એ શોમા કાકા, હું બોલ કેમાં? હાય, શું લોબા થઈને ઊંઝા છો, પોળા થઈને પડ્યા છો? આ થાક લાગ્યો આજ તો. હાલો. સવારે પાણી વાર્યું, હા પાછા જીવણિયા બે કપાસ રોપ્યા અને આ હાલ આવી લોબી ખેંચી મૂકડું અમુક શાંતિ ઊંઘવા દે. હા, પાછું કાલા એક દાવ રહી પાછું ઝપકાવવું પડશે કે. બરોબર. હવાર થાય તમે એકલો જ સોંપ્યા બધા? ના, બે જણ આયા હતા, પેલો મજૂર આવ્યો તો, મજૂર? 4 જણા થઈને સોંપી કાઢ્યા. કેટલા વીઘા સોંપ્યા? 2 વીઘા. હા, ઓવે. સાચું કહો છો? ગમ મોડી સોંપી કાઢે ખેમાં. શું સાચું કહો છો? એટલે બધું કે ગપ્પો જ નહીં મારતા ને. અડધા ભાગે. તે આવી રીતના આખી જિંદગી મજૂરી કરશો તો મજૂરી કરે કોઈ રૂપિયા ભેગા નહીં થશો માં કાકા. હે? હા, ગમે તેટલી કાળી મજૂરી કરીને મરી જાઓ ને તો વ્યવહાર ને તહેવાર એટલું જ થાય, બીજું કોઈ થાય નહીં. નવી ઈટ નહીં છોડીએ કોમો. કોઈ આપણે અમુક સોરવાની જરૂર નહીં. જે થાય ને આપણે ખાવાનું પૂરું થાય છે ને, હે. કપા હમણાં મજૂરી કરવાની તે બધું પૂરું થાય. શોમા કાકા, મારી વાત સાંભળો. આવી મજૂરી કરીને પૂરું ના થાય. જાત મહેનત જિંદાબાદ. ગમે તે પણ નાનો મોટો આપણો ધંધો હોય ને તો આપણો કહેવાય. તે જાતે જ ઈચ્છા થાય ને એટલે તાળું ખોલી દેવાનું, ઈચ્છા થાય એટલે તાળું મારી ઘેર. તે હું જાતે જ મહેનત કરું છું. આ કોઈ. શોમા કાકા, આ તો હાલ મી- સોંપવાનું હતું ને એટલે મજૂર બે કરે ને મજૂરી નહીં કરવાનો ને. એવી વાત નહીં કરતો. તો મેં કપાસમાં થઈ રૂસ એટલું 50,000, 60,000, 70,000 લાખ રૂપિયાનું. થોડા છે. એના 4 મહિનાના વધારે કહેવાય. અને એમાં બધો ખર્ચો જોજો, પોણીનો, ખાતરનો, મજૂરનો, બિયારણનો, આ બધું જ્યુસ ખર્ચો પડે તો એવું ના હોય. ઘેર સરવાળા ચૂન મારીએ ને તો મજૂરી નહીં મળતી. મેં તો બીજું શું કરવાનું? મસ્ત ધંધો વિચાર્યો છે, જબરજસ્ત અને ખતરનાક. તમારા ઘેર પૈસાના ઢગલા થઈ જાય અને મારા કાચી રીહેન બેઠો છે ને ત્યાં, એ દોડતો વાયકણ આવી જાય. શું કીધું? મારા કાચી વાયકણ આવી જાય દોડતો. એવો ધંધો વિચાર્યો એમાં છે. તારા આઈડિયા ની મારા જરૂર નહીં. જો તાર કાચી મોડી લવરાઈ હતી અને કઢાઈ હતી, આ કહી દીધું બધું. મી- અમે લાંબાની વાત ના કરતો. હા, કોઈ સારું કર્યું તો મી કર્યું, ખોટું કર્યું કેમ લાય કર્યું? મી કઢાયો. એ દારા આઈને પાયો બરોબર નો મી- પીજો મી- તાર કાચીને મારીને શોમા જઈ. કાકા, જો મગજ ને બગાડવાનો, ખોટું નહીં તો મારું બોલવાનું. મગજ મી કોઈ તમારા ગોગળા મેળ્યો તો એ તાર કાચીને લાંબાનો નોમ ના લેતો. જો શોમા કાકા લાભો નહીં, ઈવન હાથે વાયકણ આવશે. ઈવન હાથે જાતે વાયકણ. બતાવે એનું કોઈ વાંધો નહીં. અત્યારે કળિયુગમાં પબ્લિક કેવી છે ખબર છે? માલ હે તો મુહબ્બત હે. હા, એ તો વાત સાચી. હા, એટલે કહું છું. મારી વાત સાંભળો, જોરદાર ખતરનાક આઈડિયા લાવ્યો છું. મજૂરી કરીને પાવડા કૂટીને મરી દો. એના કરતી હું તો કહું છું ના હોય તો 2 નંબરનો ધંધો ચાલુ કરી દઈએ. દારૂનો. હું? દારૂનો વેપાર દેશી. તું મને હોય કે હું શીખવાડો આવ્યો લે? શોમા કાકા, સાચું કહું છું. ઈમાં આપણા રૂપિયા ગામની દઈને- ખબર છે ને કે આપણા ગામમાં બંધી છે અને તું દારૂનો વેપાર કરવાનું કી? મારું નામ ખરાબ કરવાનું કી લે? શરમ આપી જોવા, શરમ. અમુક હું સુધરી ગયો હું યા. આ જમીનમાં વળી જો કોમ 2 વીઘા કપા વાયા છે, એરંડા 2 વીઘા વાવવાના છે. જીવનીય નિકાલ દારૂની વાત લઈને આવ્યો, મથે સુધરે છે ને પાછો બગાડવા આવી ગયો. કંટાળી ગયો હોવા ગામથી હું. ખબર છે ને તને? ઈમાનદારીની પીપુડી વગાડશો ને તો કોઈ શકોરું એ નહીં પાડો. અમે ઈમાનદારીનો જ ધંધો કરવાનો જોજો ખેમાં. આ કહી દીધું. ટાઈમ રોટલો નહીં પાડો. દારૂનો ધંધો લઈને આવી જ્યાં બધા જાય. શાહુકાર છે મને બધી ખબર છે. પેલા શાહુકાર થઈ ગયા છે ગામમાંથી. આપણા ગામમાં નહીં ચાલે એવું 2 નંબરનું. કોઈ ટકવા દે છે? તો બધા પીપીન છોથી આવશે, નહીં ચાલતું એ તો. બહારથી બીજા ગામથી આઈ જા દારૂનો ધંધો લઈને. ગામમાં દારૂડિયા ના પાકે બસ. એટલા માટે તો દારૂ બંધ કરાયો તો. આજ મગજમાં- બીજા ગામમાંથી એવું કે પીપીન આવશે તારે આપણા તારા ગામમાં. મગજમાં બીજા કોઈ- વેપાર કરવો ને એ ગુનો છે ને તો પીન આપવું એ ગુનો છે. આ તમને કહું. તારા મગજમાં કોઈ હારા વિચારો આવતા જ નહીં.
તું એવો છે ને તારો બાપ મૂર્છે ને એવો જ હતો. એ શોમા કાકા પૂંછડામાં પેઈ ગયો ધંધો બરોબર ડોહાના ઉપર ના જતા માર બાપની તો વાત કરતા જ નહીં. મેં એવું કીધું પૂંદો ખાટલી લઈને પડ્યો હતો મેં કીધું કોઈ કરતા ખાટલી પૈ રહેતા ને રહેતો એ ખરો ગોહ ભરેલી હતી મય કરે ખબર હે મને. સોના મોના કઉ છું વળોંક લઈ લ્યો જિંદગી તો સુધરી બે જાય નંબરનો ધંધો નહીં થાય એવો એવા જ વિચારો તારા આવશે. જે ધંધો ના કરાય ને એ વિચાર ફટ લઈને આવી ગયો કે સોમા કાકા આ કરશું એટલે નહીં થાય એવું. નહીં કરવો ને અમુક જતા જતા સુધરવા તો દે મને. મારા ધંધો નહીં કરો વહીથી નીકળવાનું કર અને કોઈને 2 વીઘા જમીન આલવા ને એવું ધેર કા બાપા આલો તો મને કહેજે. આ કહી દીધું. એટલે ગધા મજૂરી જ કરવી છે એમ ગધા મજૂરી રે તાણ અમુક જતા જતા હરખી મજૂરી તો કરવા દે. નોમ ખરાબ નહીં કરવું મારા. તું હશે ને કરવાનું કર. ના તમે શાનના સુધરી ગયા શાનના શૌકાર થઈ ગયા કોઈક હારો ધંધો હોય ને મગજમાં તો લઈને આવજે. આ 2 નંબરનું નહીં. આ હારો જ છે નહીં કરવો ને નહીં કરો તું હશે ને કરવાનું કર. મગજ ખરાબ કર્યા વગર આઈ ગયા ધંધો ઘર રાખજો શોમા કાકા કને કયો છે અને ઉઠાણી ઘેર કાઢી મેલો છે જિંદગીથી હોર જ રાખેલી છે. હા, ખબર હોર. હે ને? આ કીધેલું હમું ના પડે વર રાખજો આ હું તો જતો રહ્યો માર ઘેર હા જતો રહે, જતો રહે. હા, એમ. તારી જરૂર નહીં કોઈ હોય કાન. આ બધા જતો સુધરી ગયા છો રહે. ને બધા રાધા હરિશ્ચંદ્ર થઈ ગયા છો ને ગામમાં મને બધી ખબર છે તને તેરવા નહીં આવું મને બહુ નહીં ખબર. ઓવા જરૂર પડશે તો. ચડવા વેલાણ કરવું જ કારણ કે મેઠું ના આવે કોઈ હા, દાડો. જા તારો મેઠું હોય તો જા. હા મને ઓવા. બધી ખબર છે એવો બાપ એવો બેટો મને એવો ટેટો ગરમ થઈને તો જ્યાં છે. પણ આ ધંધાની ખબર પડવા દેવી નહીં. કેમાં તાર તો મગજમાં અમુક આઈડિયા આવ્યો પણ આ સોમા કાકા મગજમાં અગાઉ વિચારો આવી જાય, અગાઉ આઈડિયા આવી જાય. અને મારો ત્યાં ધંધો ચાલુ થઈ ગયો કમાવાનું ધમ ધોકાત કે માલ આપવા જ દો આપવા જ દો અને હાખો 6 મહિના 12 મહિના ધંધો ચાલવા દો પછી જો સોમા કાકાની રોનક આવે. અને તને તો ધંધામાં હું હાલ જ લેવું પણ તું એવો માણસ છે ને પછી તો આખો શેર થઈ જાય. સોમા કાકાને શેરી ફેરવતો કરી દી અને હિસાબમાં તો અકરા મરે જ ના. તારી મને જિંદગીની ખબર છે. હા આ ઊંઘવા દે શાંતિ છે. પાછું સવારે ઉઠવાનું છે ને શુક્ર સ્વતી હેડે આવશે. ખબર તો નહીં જ પડવા દેવાની. મારું ઓળખ્યું જો કા કળિયુગ છોકણ પોક્યો છે મને ખબર છે મારી રૂબરૂ નજરે જોઈને આવ્યો છું દારૂ કાઢે છે વેપાર કરે છે અને હું કહેવા જો હું કોઈ કરીને મોની જોઈએ તો અડધો ભાગીદાર થઈ જાઉં એટલે મને તો 2 લાફા મેલ્યા આ તો શૌકાર ના થઈ જાય આ બધા અને પાછા સેવી વાતો કરે છે આપણા ગામમાં દારૂ બંધ છે દારૂ બંધી છે વેપાર ના કરાય ઓમ ના કરાય. શોમા કાકા મને ખબર છે તમે જીવણિયાની બોલી બોલો છો બીજું કશું નહીં જીવણિયાથી દબાઈ ગયેલા છો ને એટલે તમે મને વાત ના કરી ને કે ખેમલો કે અને તમે વાત ના કરો મોઢામાંથી વાત ના કાઢો એ તો ખલાસ થઈ ગયું કઢાયા વગર ના મેલું અમુ મારા ડાળો નહીં પકડો જીવણિયાને જ જઈને પહાડ પકડવા દે જીવણિયાને જ ડાયરેક્ટ કહેવા દે મેન થળિયું પકડ્યો ને તાણું જ મારું કોમ થશે. અને જીવણિયાને શોમા કાકાની વાતો કરી એવી વાતોમાં લઈ અને જો પાર્ટનરશિપનો મેળ આવી જાય ને લાફા ખાધે ભાગીદારી કરવાનો મેળ આવી જાય ને તો એના જેવું એકય નહીં. ઓહો જીવણિયા લોબી ખેંચી છે ને ઊંઘ બગડશે તો બગડે તો નહીં કે ના ના. જીવનલાલ ઓ જીવનલાલ એ જીવનલાલ હું છું નહીં કૂતરું અડકાયું લાખ રૂપિયાની ઊંઘ બગાડી હતી મારી. લાખ મારા પાણીથી લઈ જજો ઊંઘ બગડી હોય તો. ઓય શમ આવ્યો છો તારે? શેમ ઊંઘી રહ્યા છો? અરે ઊંઘી જ રહું કે મારા ભેંસ દોવાના ને બોવાના કેટલા લોચા છે. ડોશી અવારમાં ઉઠાણ એવી ક્યાં ખોણ કરો ખોણ કરી રહો ને પાછી ક્યાં ખોણ મેલીને ભેંસ દોવા પાછી ભેંસ દોવાની. અરે આશી રાતું ઉજાગરો પડે શું કરે કે જીવનલાલ ઉજાગરા કરે કોઈ જિંદગી પૂરી ના થાય હે કરોડપતિ થવાય? અરે એક ભેંસ રાખી અને અમારે 4 વાગે ઉઠીએ એટલા પૈસાનું દૂધ હાલી આમ જે આવે એ ચા પાણીના હેડે જ હોય. ચા પોણી જ થશે વ્યવહાર ને તહેવાર જ થશે બંગલા નહીં તોણી બધી કહો તમે આ સાપરું રહ્યું ને એ સાપરું ને હરખું કરીએ કહો. જીવનલાલ અત્યારે કળિયુગમાં રૂપિયા કમાવા હોય ને તો 2 નંબરના જ ધંધા કરવા પડે. પૈસો કાળો એમાં જ છે ઢગલે ઢગલા રૂપિયા છે પણ આપણી બુદ્ધિ જો કમાતા આવડવું જો. ઓહો છન્નું ચાલુ કર્યું કશું ચાલુ નહીં કર્યું 2 નંબરનું નહીં કર્યું. ત્રણ મેં કીધું મારા જેવો કોઈ માણસ મને મળી જાય ને અડધો ભાગીદાર તો કીધું 2 જણા મસ્ત એક સારો એવો ધંધો ચાલુ કરી દઈએ. ખતરનાક આઈડિયા લાવ્યો છું. 10 રૂપિયા નાખો અને 100 રૂપિયા કમાણી થાય. 10 રૂપિયા નાખવાના 100 100 રૂપિયા 90 રૂપિયા ફાયદો.
રૂપિયા નાખો 1000 રૂપિયા કમાણી થાય 100 રૂપિયાનો 1000 રૂપિયા 900 રૂપિયા ફાયદો. મસ્ત ખતરનાક આઈડિયા છે જીવનલાલ. એના જેવો તો 1000 રૂપિયા નાખીને 10,000 રૂપિયા કમાણી. પણ ધંધો શું છે? દેશી દારૂનો વેપાર કરવાનો. અત્યારે એની તો માંગ છે. દેશી દારૂ. એ જોડિયા, શરમ આવે છે કે નહીં તને? ગોમાં બંધો છે અને દેશી દારૂનો વાયકન ધંધો લઈને આવ્યો છે. અરે આગેવાનો બધું બંધ કરાવશે અને તું ચાલુ કરવા આવ્યો છે. અરે આ તને શરમ આપી જો. ગોમનો છોકરો પી પીને મોઢો પર પછી મરી ના જાય. આ ધંધો શું કરવાનો આવે છે આપણે? હું છોકરાને દારૂ પાવાનો છે, હું મહી નાખવાનો છે. અત્યારે હાલ પીપીને આવે છે. શું પીપીને આવે છે? એ છોકરો હે ને એ ગમે ત્યાંથી પીને આવતો હોય એ આપણે નહીં જોવાનું. આપણા ગોમમાં ધંધો ના થવો જો. આ બોલ્યો ગોમ બહાર કાઢી મેલ્યો. જીવણિયા હારો ધંધો છે ને હારી કમાણી છે. મારી વાત મારા મોટામાં ઉભો થઈ મગજ ઠંડુ રાખીને તું ખાલી વિચાર જીવન. મારા પાસે ધોકો રહીને કે તારા હાથ પગ જુદા કરી નાખો તમને. લે જીવણિયા એવું નહીં, આપણે એકલા જ કરીએ છીએ. દુનિયા ઉપર બધા ધંધો જ એરો કરે છે. રૂપિયા કમાવા તો 2 નંબરનું કરવું જ પડે જીવન. એ મારે 2 નંબરનું નહીં કરવું. તું જવાનું કર ન કમા. તું 3 નંબરનો થઈ ગયો હમણાં. ઓય પડ્યો રહીએ જીવણિયા આ તારે બધા બોલું ચોખ્ખું મેઠું પણ પાછળ તો કાપતા જ હોય ને પાછળ તો હાથ ધંધા કરતા તું હોય. હેડોન કર. મારા ઘેર ફરીથી પગ ના મેલતો ને પગ કાપી નાખ્યો. આગેવાનો રહ્યા ને ગામમાં આઈને ગામમાં બંધા કરે. દારૂ નહીં પીવાનો, દારૂ વેપાર નહીં કરવાનો. હોજને તો પીન ઢડ્ડું થઈને પડ્યા રહ્યા હોય. એટલે જે બોલે ને એ જ બધા આવું કરતા હોય છે. હું તો કઉ છું યાર, આ તારા જેવા વિચાર ને એટલા મેં પીવાનું ચાલુ કર્યું ન કોઈ પીવું ના. હા અમે પીએ છીએ. અમે શું વિચારીએ છીએ ગામનું હારું વિચારીએ છીએ. હારું અને હારું વિચાર. તારી તો આબરૂ નહીં, અમારી આબરૂ કાઢે. તું શાનનો શૌકાર થઈ ગયો? હા, શાનનો શૌકાર થઈ ગયો યાર? માર બાપો કઈ જાય અડધો રોટલો ખાજે, ભૂસ્યો રહેજે, પણ આવો ધંધો ના કરતો. ઓવા એટલે કોઈ અમારે એવો ધંધો બંધો નહીં કરો. હેડો કરો જી. ચાન્સ મળ્યો છે, તક મળી છે, ઉઠાઈ લે કહું છું. જો ધંધો ચાલુ કરે ને તો દોડા પોલીસ સ્ટેશન ભેગો છે. ઓ હરકજે. હું તો ચાલુ નહીં કર્યો પણ તને કહું છું કમાઈએ આપણે 2 જણા કમાવું. જો ગમો ખબર પડી કોક પીન ફરસ અને જો હાથમાં આવી ગયો ને તો તારું મોત. નહીં કરવો, નહીં કરવો, નહીં કરવાનું. હેડણ કરો છે. ઓય આવી ગયો છે ધંધો વાળું. ઓય પગ જ ના મેલતો ને પૈસા પગો. મારા ઓળખ્યા તો જાણે શૌકારના દોડિયા ના હોય, કદી દારૂની મેકાઈ ના લીધી હોય એટલી તો દાદાગીરી કરે છે. ખાટલો તોડી નાખે એટલું તો જોર કરે છે. અને બપોરે કાઢતો તો સવારે 10 વાગે એનું હું સારું થયું તો મેં ચોખવટ ના કરી તારા હંગાથી કે તને કીધું ના કે તું દારૂ કાઢતો તો મેં તમને છોમલા બધાને પાડ્યા છે. ના, મારો ભાગ નહીં કરતા, મારી પાર્ટનરશિપ નહીં કરતા ને. હા ખો દેશી દારૂનો ધંધો છે રીતના કરો છો અને આ ખેમા મૂર્તનને છે રીતના ભાગમાં નહીં લેતા. હું જોઉં છું બધાનો બૂચ ના મારી નાખું ને તો મારું નામ ખેમા મૂર્તન નહીં. આ તો પ્રેમથી કહેવા આવ્યો તો અમુક હું હોમો પડ્યો ને એટલે પછી જીલજો. હોમા પડજો તમને ખબર પડે છે રીતના હોમા પડાય છે.